મારે કરોડો રૂપિયાની વાત નથી કરવી ભાજપ વાળા જેમ કે 200 કરોડ ફાળવા, 500 કરોડની યોજના, 250 કરોડની મંજૂરી નહીં. ગામડાનો એક ગરીબ નાનો માણસ આખો દિવસ મજૂરી કરે, મજૂરી કર્યા પછી પેટનો ખાડો પૂરવા માટે સરકારી સસ્તા અનાજની દુકાન ઉપર આધાર રાખે. એને આશા હોય કે હું કૂપન લઈને જાઈશ તો 2 કિલો 5 કિલો ચોખા મળશે, 15 કિલો ઘઉં મળશે, આટલા કિલો ખાંડ મળશે, હું ખાઈશ, શાંતિથી જીવીશ ને મજા કરીશ. પણ ગુજરાતની સરકાર કેવાયસી કરો, ઈ કેવાયસી કરો, કૂપનમાં વહુનું નામ નથી, દીકરાનું નામ નથી, ભાભાનો અંગૂઠો નથી આવતો. 4 કિલો ચોખા માટે, 15 કિલો ઘઉં માટે એક ગરીબ માણસ પાસે આ ગુજરાતની ભાજપની સરકાર કેવડી લાચારી કરાવે છે. અને બુટલેગરો, જમીન માફિયાઓ, રેતી માફિયાઓ, કોન્ટ્રાક્ટ માફિયાઓ, ટેન્ડર માફિયાઓ, દવા માફિયાઓ અબજો રૂપિયાનું કૌભાંડ કરી નાખે. આપણા કોઈના પેટનું પાણી નથી હલતું. પણ એ ગામડાના મજૂર માણસને 2 કિલો ઘઉં જોતા હોય તો અંગૂઠો આપવાનો, હાથનો ફોટો આપવાનો, પાસપોર્ટ સાઈઝનો ફોટો આપવાનો, અને બધુંય આપ્યા પછી 4 કિલો ચોખા મળશે કે નહીં મળે એની કોઈ જવાબદારી નથી. છતાંય આપણો આત્મા નથી જાગતો કે આ કઈ હદનું ખોટું થઈ રહ્યું છે. આ તમારો બ્રિજ બનાવ્યો કેશોદની અંદર, કરોડો રૂપિયા ખવાઈ ગયા તો કોઈને વાંધો નથી. પણ ગામડાની એક આપણી વિધવા ડોશી માં હોય, એને વિધવા સહાયનું કઈક યોજનાનો લાભ લેવો હોય, સોગંદનામું કરાવો, પતિ ગુજરી ગયા છે એનું કાર્ડ લાવો, આનું કાર્ડ લાવો, છોકરા નથી એનું કાર્ડ લાવો, છોકરા 20 વર્ષની અંદરના છે એનું લાવો, સોગંદનામું કરાવો. 1200 રૂપિયા આપવામાં આપણા ગુજરાતની એક માને આ ગુજરાતની ભાજપની સરકાર ધક્કે ચડાવે છે, ધક્કે. આપણે રોજ જોઈએ પણ આપણો તો આત્મા મરી ગયો છે. આપણને લાગતું નથી કે મારી માં હોય તો હું થાય. આપણો આત્મા મરી ગયો. હું મામલતદાર ઓફિસે અનેક લોકોને ધક્કા ખાતા પહેલા જોતો હતો. સરકારી નોકરીમાં તો હું પ્રાંત અધિકારીનો ક્લાર્ક હતો 2016-17 ની સાલમાં. શાનદાર સરકારી નોકરી મને મળી હતી, કાંઈ નો ઘટે. પહેલી, બીજી, ત્રીજી તારીખે તો ખાતામાં પગાર હોય ને હોય જ. અને કામ શું કરવાનું? કામ એક જ, જે આવે ને કહેવાનું કાલ આવજો, મંગળવાર આવજો, બુધવાર આવજો, સાહેબ નથી, મીટિંગમાં છે, રજા ઉપર, બસ આટલું કહેવાનો જ પગાર. કામ કરવાના તો અલગથી દેવાના, કામ કરાવવું હોય તો અલગથી દેવાના. બાના કાઢવાનો પગાર, જે આવે એને માણા પ્રમાણે બાનું કહી દેવાનું. દોસ્તો, મેં અનેક લાચાર લોકોને હાથ જોડતા કચેરી આવતા જોયા કે એ બાપા મારું કંઈક કરી દો બાપા. આપણને અંદરથી રોવું આવે, દયા આવે કે આ ગુજરાતનો હું રાજા નથી, મુખ્યમંત્રી નથી, મંત્રી નથી, ધારાસભ્ય નથી, કશું જ નથી, એક મામૂલી ક્લાર્ક છું. અને આ બેનને અમે કઈ કરી નથી દઈ શકતા. આપણા કાઠિયાવાડમાં એવું કહેવાય કે દેવા ન હોય પણ દાજવા હોય ને એ મોટી વાત છે. ઘણીવાર દાજવું જોઈએ. આપણી પાસે દેવાનું કઈ ન હોય તો એ કોઈ મોટી સમસ્યા નથી. આપણને તો દાજતું બંધ થઈ ગયું છે. કોઈ ગરીબ માણસને જોઈને આપણને દાજતું નથી કીધો, એના કરમ હશે. દોસ્તો, આપણો આત્મા ક્યારે જાગશે? તમે લાચારીની હદ જો કે બાળકને ભણાવવા માટે મા બાપે કેટલું કરવું પડે છે. એક બાજુ ભાજપની સરકાર એવો દાવો કરે છે કે ભારત વિશ્વગુરુ બની જશે, 5 ટ્રિલિયનની ઇકોનોમી થઈ જાય, ગુજરાતમાં વિકાસના ડંકા વાગી ગયા છે. અને બીજી બાજુ એક ગરીબ પરિવારે પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે જમીન વેચવી પડે, સોનું વેચવું પડે, જાત વેચી નાખવી પડે. એવા કિસ્સા આ ગુજરાતમાં બન્યા છે માત્ર દીકરાને અક્ષર જ્ઞાન અપાવવા માટે. શું આપણા બધા માટે શરમ, ચિંતા અને સંવેદનાનો વિષય નથી? કોઈ માએ, કોઈ બાપે પોતાની જમીન વેચી નાખવી પડે, આપણા બધા માટે ચિંતાનો વિષય નથી? કેમ આપણો આત્મા નથી જાગતો કે અવળો મોટો વિશાળ મહાન ભારત દેશ શું ભારતમાં જન્મેલા બાળકને ભણાવી નહીં શકે? યુક્રેન, રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું, કદાચ બધાને સાંભળતું હશે. યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું ત્યારે ખબર પડી કે ગુજરાતના હજારો છોકરાઓ યુક્રેન દેશની અંદર મેડિકલ સાયન્સ ભણવા ગયા છે, ડોક્ટરનું ભણવા ગયા છે. ગુજરાત કરતા નાનો દેશ છે યુક્રેન.
ગુજરાત મોટું છે, આપણા રાજ્ય કરતા જે દેશ નાનો છે, એ દેશ ગુજરાતના છોકરાને ભણાવી શકે છે, એને પોહાય છે, એને પાલવે છે, એની પાસે સુવિધા છે. પણ જે ગુજરાત યુક્રેન દેશ કરતા મોટું છે, એ ગુજરાત પોતાના બાળકોને ડોક્ટર નથી બનાવી શકતું. એ ગુજરાતની સરકાર આપણા બાળકોને ઘર આગળ ભણાવી નથી શકતી. અને વાતો વિકાસની, અને એ વાતો ઉપર દરેક ચૂંટણીમાં સિક્કો આપણે જ મારીએ છીએ. જૂઠી વાત ઉપર બટન આપણે દબાવીએ. દોસ્તો, આપણો આત્મા મરી ગયો છે. આપણી અંદર હવે કોઈ માણસ નથી જીવતો. આપણને કશું જ ફરક નથી પડતો. ગુજરાતના દીકરાઓએ લાચારીની અંદર 2 નંબરના રસ્તે અમેરિકા જવું પડે છે, ઠંડીમાં ઠૂંઠવાઈને મરી જાય છે. આ ઘટના બધા સાંભળી છે કે ન સાંભળી? 3 જણાએ આ પાડી, 3 જણાનો આભાર. ગુજરાતના દીકરાઓએ લાચારી વર્ષ અમેરિકા જવું પડે ને ઠંડીમાં ઠૂંઠવાઈને મરી જાય, ઘટના સાંભળી કે નહીં? તો ધૂળ પડી આ સરકાર ઉપર, ધૂળ પડી ભાજપમાં, ધૂળ પડી ભાજપને મત આપનારાના જીવનમાં કે તમે એવી સરકારને મત આપો કે જે સરકારના પાપે ગુજરાતનો દીકરો દીકરી નાના નાના પેટમાં હોય એવા બાળકો ટાઢમાં ઠૂંઠવાઈને મરી ગયા. એ પાપ કોને લાગશે? એ પાપ જેને ભાજપનું બટન દબાવ્યું ને એને લાગે છે. દોસ્તો, એ પાપ લાગે છે. દોસ્તો, પોલીસ સ્ટેશનોમાં ગમે ત્યારે જાઓ, જે સાચો માણસ હોય, પીડિત માણસ હોય, જેની ઉપર જુલમ થયો હોય, એની એફઆઈઆર ક્યારેય પોલીસ લખતી નથી. અનેક વખત એવા દાખલા આવ્યા છે કે ખૂન થઈ જાય વ્યક્તિનું, પછી ખૂનની એફઆઈઆર લખાવવા માટે પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરવા પડે. આવું બને છે કે નથી બનતું? તમે એક વાતની વિચાર કરો. દાખલો આપું, વિછિયાની અંદર કોળી સમાજના ઘનશ્યામભાઈ રાજપરા, એની હત્યા થઈ ગઈ. સરકારી જમીનની પેશકદમીને મુદ્દામાં હત્યા થઈ એમની. નિર્દોષ માણસ, મજૂરી કરતો માણસ, હાવ સામાન્ય ગરીબ પરિવારના વ્યક્તિનું ગામના માથાભારે લોકોએ ખૂન કરી નાખ્યું. ખૂન કરી નાખ્યા પછી પોલીસ સ્ટેશને એફઆઈઆર નો લખવામાં આવી. શું કામ? ખૂની લોકો માથાભારે માણસો હતા, એમને રાજકીય સમર્થન હતું, એમના ટેકામાં નેતાઓ હતા. દોસ્તો, કહેતા શરમ આવે એવી વાત છે કે 32 કલાક થયા, પરિવારે એમ કહેવું પડ્યું કે જ્યાં સુધી એફઆઈઆર નહીં લખાય ત્યાં સુધી અમે લાશ નહીં લઈએ. તમે બધા મને જવાબ આપો કે અનેક વખત, એક વખત નહીં, ધ્યાનથી સાંભળજો, અનેક વખત તમે તમારા જીવનમાં એવું સાંભળ્યું હશે કે અમદાવાદમાં, વડોદરામાં, સુરતમાં, મોરબીમાં, ભુજમાં, કેશોદમાં અહીંયા કિસ્સા બન્યા. પહેલા ડોક્ટરે મન ભાવે એવી સર્જરીઓ કરી નાખી હતી ડિલિવરી દરમિયાન. કેશોદનો કિસ્સો તો નહીં. દોસ્તો, તમે બધા તમારા મનથી હોંકારો મારજો જો સાચી વાત હોય કે અનેક વખત આપણે એવું સાંભળ્યું છે કે પરિવાર એમ કે જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય, જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે લાશ નહીં સ્વીકારી. આવું અનેક જિલ્લામાં બન્યું છે કે નથી બન્યું? આ ખરેખર સાચું બોલું છું કે ખોટું બોલું છું? સાચું છે. તમે તમારા મન ઉપર હાથ રાખીને વિચારો. તમારો આત્મા જો મરી ન ગયો હોય તો આત્માને પૂછો કે આપણે ઈ પરંપરાના માણસ છીએ કે આપણા પરિવારનો કોઈ સભ્ય ગુજરી જાય તો પરિવારની લાશને બધ ભરી લે અને એમ બોલે કે નો લઈ જાતા, નો લઈ જાતા, નો લઈ જાતા. ખબર છે કે હવે આ પાછા નહીં આવે, આને લઈ જવાના છે, એમનો અગ્નિદાહ કરવાનો છે, ખબર હોય તો એ બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, લાશને વળગી જાય. અને જ્યારે ઈ જ લાશને હું નહીં લઉં, આ લાશ હું નહીં અડું એમ કહેવા માટે કાળજા ઉપર કેવડો પાણો રાખવો પડતો છે. વિચાર કરો. કોઈના ઘરનો પતિ ગુજરી જાય અને બાઈએ, બેને એમ કહેવું પડે કે જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય હું મારા ઘરવાળાની લાશ નહીં લઉં, તો એ પાણો કેવડો રાખવો પડતો છે. બેને કલ્પના કરો બધા. એક બેની લાશને વળગી જાય અને એમ કે લઈ ન જાતા, એના બદલે એમ કેવું પડે હું અડીશે નહીં, લઈ જાવ આખું. તો એ બેનના દિલ ઉપર પાણો કેવડો હશે કહો તો ખરા? કેવડો મોટો પાણો રાખીને એક માએ કેવું પડે હું
મારા દીકરાની લાશ નહીં લઉં. દોસ્તો, આવી સરકાર હોય કે જે આપણા માણસ મરી જાય એની ઉપર એફઆઈઆર નો થાય, એની ઉપર કાર્યવાહી નો થાય, કશું જ નો થાય. ગંભીરાનો બ્રિજ તૂટ્યો, મોરબીનો બ્રિજ તૂટ્યો, પાલનપુરનો બ્રિજ તૂટ્યો, વડોદરાનો તૂટ્યો, રાજકોટનો, અમદાવાદનો, અનેક લોકો મરી ગયા. જ્યારે બ્રિજ તૂટે સરકાર એમ કે કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, બધાને પકડીને ભાજપમાં લઈ લેવામાં આવશે. દોસ્તો, આપણો આત્મા મરી ગયો છે. હું ગુજરાતના દીકરા તરીકે, તમારા બધાના દીકરા તરીકે તમને બે હાથ જોડી રહ્યો છું કે તમારા આત્માને જગાડો. રાજનીતિ કાલ હતી, આજ નથી, આવતીકાલે હશે, પણ આ સમાજ બરબાદ થઈ રહ્યો છે ને એક વખત સમાજ ખાડે વયો જશે ને તો ક્યારેય ઉપર આવી નહીં શકે. દોસ્તો, રાજકારણ આમ આદમી પાર્ટી માટે કામ ન કરો, ભાજપ માટે ન કરો, કોંગ્રેસ માટે ન કરો, સમાજ માટે કરો, ગુજરાત માટે કરો કે કઈ હદનું પતન થયેલું છે. દોસ્તો, મારે એક બે વાત તમને બીજી કહેવી છે કે મેં વંથલીની સભાની અંદર એક વાત કરેલી કે સાવજ ડેરીની અંદર નકલી દૂધ ભરીને કરોડો રૂપિયા કમાવામાં આવે છે. કેમિકલ વાળું ઝેર જેવું દૂધ એ લોકો ભરે છે મંડળીમાં. આપણા બધાના જીવની આરે રમત રમાઈ રહી છે. ભાજપના નેતાઓ કરોડો રૂપિયા કમાય છે અને આપણા જીવનો જીવ જાય છે. જે બહેનોએ જિંદગીમાં કોઈ દિવસ તમાકુ ન ખાધું એને કેન્સર આવે. શું કામ? કે આ સાવજ ડેરીમાં બેઠેલા ભાજપના વહીવટકર્તાઓ, કિરીટ પટેલ જેવા માણસોએ રોજે રોજ 70,000 લીટર કરતા પણ વધુ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીની અંદર ભરે છે. હું બીજી વાર બોલું છું. આ વખતે હું પુરાવા લઈને આવ્યો છું. જેને એમ લાગતું હોય કે ભાજપના ખોળામાં બેહીને તમે મોટા હાવજ થઈ ગયા છો, હાવજ ભાજપના ખોળામાં બેઠા હોય ન હોય, ભાજપની હામાં પડી કે ની હાવજ. આ વખતે દોસ્તો તમારો આત્મા જગાડો. ગોપાલ ઇટાલિયા મહત્વનો નથી. હું તો બહુ નાનો માણસ છું. આજ ધારાસભ્ય છું, 27 માં કદાચ પબ્લિક આમ તેમ કરે, કદાચ નો આવ્યો, કદાચ બીજી વાર બની જાઓ, એ બહુ મોટી ઘટના નથી. મોટી ઘટના તો એ છે કે તમારા જીવ આરે છંછેડ થઈ રહી છે, છેડછાડ થઈ રહી છે, તમારા જીવને જોખમ છે. દોસ્તો, ક્યારે જ આવશે? ભાજપના માણસો કરોડો રૂપિયા કમાવા માટે થઈ અને નકલી દૂધ પીવડાવી રહ્યા છે, ઝેરી દૂધ પીવડાવી રહ્યા છે. દોસ્તો, હું તમને કહું છું કે વંથલીની સભામાં રેકોર્ડિંગ કરીને બતાવજો નકલી હાવજોને કે ભાજપના ખોળામાં બેહીને હાવજ કરીને ફરવું એ મજામાં નથી. પોલીસ આડી રાખે, જિલ્લા રજિસ્ટ્રાર આડો રાખે, એની આડે કલેક્ટર, એની આડે પ્રાંત અધિકારી, એની આડે મામલતદાર, એની આડે તલાટી, એની આડે બુટલેગર, એની આડે 500 લફંગા, એની ઉપર ગુંડા, એની વાહે નકલી હાવજ. અને પછી એમ કે હું હાવજ છું. એવું ન હોય. હાવજ અહીંયા ઊભો છે, અહીંયા ઊભા છે. અવળી મોટી સરકારથી અમે નથી ડરતા, કેમ કે અમે ખોટા કામ નથી કરતા. દોસ્તો, આ સાવજ ડેરીએ, હું તમને કહું કે કેવી રીતે તમને ઝેર પાય છે. વંથલીની સભામાં મેં નિવેદન આપ્યા પછી મને ચેલેન્જ મારી કે હું માનાનીનો દાવો કરું, કોર્ટમાં જાઉં, કોર્ટમાં લે. વકીલને ધમકી, વકીલને એવું કહેવાનું કે હું કોર્ટમાં જઈશ. સાવજ ડેરીમાં રોજનું અંદાજે 3 લાખ લીટર દૂધ ભરાતું રોજનું, જેમાંથી 1.5 લાખ લીટર દૂધ અસલી દૂધ હતું અને ઉપરનું 1.5 લાખ લીટર દૂધ એ ઝેરી કેમિકલ વાળું, એવા પ્રકારના કેમિકલથી બનેલું નકલી દૂધ રોજે રોજ સાવજ ડેરીમાં ભરી બાટલીમાં પેકિંગ કરીને આ પંથકના લોકોને ભાજપ વાળા પીવડાવે છે. જે દિવસે મેં વંથલીમાં નિવેદન કર્યું એના પછીથી આજ દિવસ સુધી ઓછામાં ઓછી 70,000 લીટર રોજની દૂધની ભરતી ઓછી થઈ ગઈ. રોજ જે દૂધ ભરે, દૂધનું દૂધ અને કેમિકલનું કેમિકલ થઈ ગયું. દોસ્તો, હું તમને એનો હજુ આખો આંકડો આપું છું. મારી પાસે ઘણી વિગત છે, કેમ કે સાવજ ડેરીમાં નોકરી કરતા ઘણા કર્મચારીના મનમાં રામ વસે છે. રામ
અને એણે મને કીધું કે ભાઈ આવું ખોટું હાલે છે, લોકોના જીવ લેવાનું, લોકોને મારી નાખવાનું પાપ અમારા હાથે કરાવે છે, અમારે પેટનો ખાડો પૂરવાની મજબૂરી છે, અમે નથી બોલી શકતા, તમે જરાક જાહેરમાં બોલો તો કોકનો જીવ બચે. આ માહિતી મને હાવજ ડેરીના કર્મચારીઓએ આપી છે. ખુલ્લે આમ બોલ્યો છું. તમે કહો તમને બે ત્રણ વાર કે કેવા ધંધા લોકોએ ચાલુ કર્યા છે. રોજના હું તમને કેટલીક મંડળીના નામ દઉં. એક બાલોદ ગામ છે, બાલોદ વંથલી તાલુકામાં. એમાં કોડ નંબર 1367 એનો દૂધ મંડળીનો રૂટ કોડ છે. આ બોગસ નકલી મંડળી છે. રોજનું એમાં 5000 લીટર નકલી દૂધ ભરવામાં આવે છે ઓન પેપર. ગામમાં કોઈ એવી મંડળી નથી, કોઈ એવું દૂધ કલેક્શન સેન્ટર નથી. 2500 લીટર સવારે, 2500 લીટર સાંજે, આખે આખો 5000 લીટર કેમિકલ વાળું દૂધ, ઝેરી દૂધ, માણસને મારી નાખે એવું દૂધ રોજે રોજ આ મંડળીના ખાતામાં ઉધારી અને ટેન્કર સીધું સાવજ ડેરીના પેલા મોટા જે ટેન્કર હોય એમાં નાખી દેવામાં આવે છે. મારી પાસે અનેક ડેટા છે. આ સિવાય જાંબુડા 2 મંડળી છે, માણાવદરની જાંબુડા 2 છે, કોડ નંબર 1359 નંબરના રૂટ કોડ વાળી બોગસ નકલી મંડળી છે. આવું કોઈ સેન્ટર ગામમાં નથી. વન પેપર સેન્ટર છે, એની અંદર રોજનું 5000 લીટર કેમિકલ વાળું નકલી દૂધ ભરવામાં આવે છે. લુસાડા મહિલા મંડળી છે, લુસાડામાં 2 ટોટલ મંડળી છે. એનો કોડ છે 1239 અને બીજો છે 1281 રૂટ કોડ નંબરની મંડળીઓ છે, દૂધ મંડળી કલેક્શન સેન્ટર. આ બંને કલેક્શન સેન્ટરમાં રોજનું 2500 લીટર લેખે 5000 લીટર નકલી ઝેરી દૂધ આ મંડળીના માધ્યમથી નાખવામાં આવે છે. દોસ્તો, આખી મંડળીની અંદર ઝેરી દૂધ નાખવાનો અને કરોડો રૂપિયા કમાવાનો ખેલ હું તમને કહી દઉં કે મહારાષ્ટ્રમાંથી એમ કહેવાય છે, પણ કેટલાક લોકોનું એવું કહેવું છે કે 4 પેટનું 70000 લીટર દૂધ રોજે રોજ મહારાષ્ટ્રથી અહીંયા સાવજ ડેરીમાં લાવવામાં આવે છે. એ જર્સી ગાયનું દૂધ નથી, એ 4 પેટનું દૂધ, કેમિકલ વાળું દૂધ મહારાષ્ટ્રથી લાવવામાં આવે. એ 4 પેટના દૂધને અહીંયા જેતપુર પાસે એક જગ્યા છે, એનું નામ મને ખબર પણ બોલવું નથી, લાઈવ રેટ પાડવાનો છે. એ જગ્યાએ લઈ જઈ 4 પેટના દૂધને 7.5 પેટનું દૂધ બનાવવામાં આવે કેમિકલ નાખીને. અને 7.5 પેટનું દૂધ 70000 લીટર દૂધ 7.5 પેટનું થઈ જાય એટલે એને અલગ અલગ નકલી બોગસ મંડળીઓમાં ઉધારી દેવામાં આવે. મેં તમને 2-3 ના નામ આપ્યા, મારી પાસે લાંબા નામ છે પણ બધું લખતા ભૂલી ગયો. 70000 લીટર કેમિકલ વાળું દૂધ એ ભર્યું હોય જેતપુર આજુબાજુના એક વિસ્તારમાં, પણ વંથલીની, કેશોદની, માણાવદરની અનેક દૂધ કલેક્શન નકલી સેન્ટરોમાં એ ઉધારાઈ જાય 5-5000 લીટર લેખે. અને પછી એ ટાંકો સીધો જેતપુરથી હાવજ ડેરીની અંદર ઠલવી દેવામાં આવે 7.5 ફેટ લેખે. અને ઈ પૈસા જે નકલી મંડળીમાં દૂધ ઉધાર્યું હોય 5000 લીટર, ઈ સાવજ ડેરીના પૈસા કિરીટ પટેલ દ્વારા જેડીસી બેંકના માધ્યમથી ઓલી જે કલેક્શન સેન્ટરને ફાળવી દેવામાં આવે ને કલેક્શન સેન્ટર ઈ પૈસા ઉપાડી લે, બધા ભાગ પાડી લે છે ને આપણને બેમોત મારે છે. દોસ્તો, આ મોતનો ખેલ. મને હું ફરક પડશે? મારી ઉપર કેસ આવશે, સજા થશે, જેલમાં જાય. મારી બૈરી છોકરા છે એ જામીન કરાવવા ધક્કા ખાશે. જીવ કોનો જશે? મોત કોને આવશે? આ નકલી ડેરીઓ, હું તમને કેશોદ તાલુકાની નકલી મંડળીઓનો ડેટા આપવા માંગુ છું આજે કે કેવો ખેલ આ ભાજપના માણસો જુનાગઢ જિલ્લામાં કર્યો છે. મારી નાખવા સિવાય બીજી કોઈ વાત નથી. દોસ્તો, ખરેડી ગામ એ કેવું ગામ છે? કરેણી ગામમાં કરેણી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી, એક મંડળી કરેણીમાં બીજી શ્રીનાથજી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી, જય કરેણી સેવા સહકારી મંડળી, કરેણીમાં 3 મંડળી. પછી કરેણીની હજુ કહું તમને, મોબાઈલની સ્ક્રીનમાં નાનું પડે છે. કરેણી ખેડૂત સેવા સહકારી મંડળી, હજુ એક મંડળી છે. કાર્તિક ઘઉં ઉત્પાદન ખરીદ વેચાણ પ્રોસેસિંગ સહકારી મંડળી કરેણી.
અને હજુ એક મંડળી છે કરેણીમાં. દોસ્તો, એક ગામમાં 4 નકલી મંડળીઓ કિરીટ પટેલ અને એના ભાગ્યાઓએ ખોલેલી છે. આ મંડળીઓ તાળી પાડવાથી તમને ક્યાંય ફાયદો નથી. તમારો આત્મા જગાડો કે આ શું ધંધા હાલે છે. એક ખેડૂત, મારી પાસે આખા કેશોદ તાલુકાની નકલી મંડળીનું લિસ્ટ છે, બધું વાંચી સંભળાવીશ, પણ તમારો આત્મા ક્યાં છે? કેમ જાગતો નથી? કેમ ફરક પડતો નથી ભાઈ કોઈ? જ્યારે ચૂંટણી આવે ત્યારે અટક જોવાની, મારી નાક ન હોય તો જ બટન દાબું, નકર ન દાબું, ગમે એવો હારો માણસ તો પાડી દો. દોસ્તો, તમે તમારી જ્ઞાતિની અટક જોઈને બટન દાબો છો, પણ પછી જે ચૂંટાય છે ને તમારા ગળા દાબવાનું કામ કરે છે. એ કોણ કે છે? કેમ આપણો આત્મા નથી જાગતો? આ લોકો કેવા બધાય ખેડૂત છે. હું ખેડૂતનો દીકરો છું, અમને દાજે છે એટલે એટલું જાહેરમાં બોલીએ છે કે એક ખેડૂત કાળા ધોમ તડકાની અંદર વાવણી ચાલુ કરે, ઓરવીને. તડકો હોય, વરસાદ આવશે, થોડું કુવાથી પાછું ખેતરમાં આટલી કાળી મજૂરી કરે. રોજડા, ભૂંડડા, દીપડા, સિંહ, વીછી, સાપ બધા જ જોખમ સહન કરે. ક્યારેક ટાઈમે લાઈટ આવે, ક્યારેક ટાઈમે લાઈટ ન આવે, મજૂર મળે ન મળે, ઘરમાં હોય એટલા લોકો મજૂરી કરે. આખું વરસ લોહી રેડે ખેતરમાં. ત્યારે માંડવી પાકે, ત્યારે કપાસ પાકે, ત્યારે સોયાબીન પાકે, અને તમે લોહી રેડીને પકવેલા કપાસ, સોયાબીન, મગફળી કે ઘઉં, ચણામાં કિરીટ પટેલ અને એના ગુંડાઓ જે આખા જુનાગઢ જિલ્લામાં છે, એ તમારા લોહીની કમાણી ચૂસી લે છે આવી નકલી મંડળીઓ બનાવીને. અને આપણો આત્મા જાગતો નથી. આપણને કોઈ ફરક પડતો નથી કે હું હાલે છે. હું તમને બીજી માહિતી આપું. મૂળિયાસા અનાજ કઠોળ ઉત્પાદન અને પ્રોસેસિંગ નહીં, પહેલેથી વાંચવું પડશે આ તો. ચિત્રી ગામ છે, કેશોદ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી ચિત્રી. પાણખાણની અંદર ગીર ગંગા ફાર્મર પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટી મંડળી. સર્વાંગી વિકાસ મહિલા બચત અને ધિરાણ શરાફી મંડળી કેશોદ. પછી સ્ક્રીન નાની પડે છે મને. સાંગરસોલા કપિક સેવા સહકારી મંડળી સાંગરસોલા. ડેરવાનમાં સુંદરમ જૂથ સેવા સહકારી મંડળી. જોનપુરની અંદર જય માતાજી જૂથ સેવા સહકારી મંડળી. પસવાડિયામાં કેશવ જૂથ સેવા સહકારી મંડળી. પસવાડિયામાં બીજી મંડળી માતૃકૃપા જૂથ સેવા સહકારી મંડળી. મંગલપુરમાં નંદગોપાલ જૂથ સેવા સહકારી મંડળી. અગતરાયમાં વસુંધરા જૂથ સેવા સહકારી મંડળી. નોંજણવાવમાં અવધ જૂથ સેવા સહકારી મંડળી. મૂળિયાસામાં નારાયણ જૂથ સેવા સહકારી મંડળી. અગતરાયમાં બીજી બલરામ ખેડૂત સેવા સહકારી મંડળી. અગતરાયમાં ત્રીજી કેશોદ તાલુકા ફાર્મર્સ ક્લબ કોઓપરેટિવ સોસાયટી ત્રીજી. પસવાડિયામાં ત્રીજી જોગમાયા જૂથ સેવા સહકારી મંડળી. મૂળિયાસામાં ત્રીજી મંડળી વચરાજ સેવા સહકારી મંડળી. મંગલપુરમાં બીજી મોમોય જૂથ સેવા સહકારી મંડળી. ધ્રાબાવડ ગામમાં રામ સેવા સહકારી મંડળી. મઢડામાં સોનલમાં જૂથ સેવા સહકારી મંડળી. આંડલામાં મારુતિ જૂથ સેવા સહકારી મંડળી. શેરગઢમાં શિવાંશ સેવા સહકારી મંડળી. ચિત્રીની અંદર ત્રીજી મંડળી બિલેશ્વર જૂથ સેવા સહકારી મંડળી. સાંગરસોલામાં ત્રીજી શિવ જૂથ સેવા સહકારી મંડળી. સાંગરસોલામાં ચોથી અંબે જૂથ સેવા સહકારી મંડળી. ચિત્રીમાં ચોથી રાધે જૂથ સેવા સહકારી મંડળી. આંડલામાં ત્રીજી અમર જૂથ સેવા સહકારી મંડળી. મૂળિયાસામાં પાંચમી ગણેશ જૂથ સેવા સહકારી મંડળી. મંગલપુરમાં ચોથી કસ્તુરબા જૂથ સેવા સહકારી મંડળી. નોંજણવાવમાં પાછી રામબાઈ જૂથ સેવા સહકારી મંડળી. માણેકવાડામાં દીનદયાળ જૂથ સેવા સહકારી મંડળી. જોનપુરમાં ત્રીજી કૃષ્ણા જૂથ સેવા સહકારી મંડળી. શેરગઢની અંદર ક્રાંતિ જૂથ સેવા સહકારી મંડળી. ખોટું કરવામાં ક્રાંતિ. આ સિવાય દોસ્તો હું બોલવા બેસીશ ને તો મહિનો લાગે એમ છે. એક ગામની અંદર 5, 6, 8, 10 મંડળીઓ કિરીટ પટેલ અને એના ભાગ્યાઓએ ખોલેલી છે. અને આ મંડળી શું કાંઈ સેવા કરવા ખોલી છે? દોસ્તો આપણો આત્મા મરી ગયો છે. કોઈનો આત્મા જાગતો નથી. બધાની અંદર જ્ઞાતિ જીવે છે. ભારત પાકિસ્તાન એવા મુદ્દા હોય તો બધાની ચોટલી હલી જાય છે, પણ તમારા લોહી પરસેવાની કમાણી આ કિરીટ પટેલ અને એના ગુંડાઓ લૂંટી જાય તો તમારો આત્મા નથી જાગતો. દોસ્તો મારે શું કહેવું તમને? હું ધારાસભ્ય થઈ ગયો, મને બુકે આપ્યા, શાલ ઓઢાડી, એનાથી હું લોકોનું કલ્યાણ થાય? આને કઈક આત્મા જગાડો, આ કિરીટ જેવા ગુંડા ભગાડો તો કઈક લોકોનું કલ્યાણ થશે. દોસ્તો મને એટલું બધું દુઃખ લાગે છે, એટલું બધું દુઃખ લાગે છે
કે જાણું છું બધું ને થાતું મારાથી કાંઈ નથી. શું કામ? ગુજરાતનો આત્મા હુઈ ગયો છે, કોઈનો આત્મા જાગતો નથી. બધાને પોતાની જ્ઞાતિ હોય તો દેખાય, બધાને મારી જ્ઞાતિ ન હોય તો જિંદાબાદ, બીજો હોય તો મુર્દાબાદ. પછી ગમે એવો કાળો ચોર હોય મારી જ્ઞાતિનો તો જિંદાબાદ, પણ પ્રવીણ રામ જેવો એક યુવાન હોય તો નહીં હાલે, કેમ કે અમારી જ્ઞાતિનો નથી. અને હું તારી જ્ઞાતિ મારી જ્ઞાતિનો આપણે લમણાજી કરીએ ત્યાં કિરીટ પટેલ આવી હજારો મંડળીઓ બનાવી, કરોડો લીટર નકલી દૂધ સાવજ ડેરીમાં ભરી, ખેડૂતોના નામે બોગસ ધિરાણ મેળવી, એપીએમસી માર્કેટ યાર્ડમાં, સંઘમાં, બેંકની અંદર અનેક જગ્યાએ પોતાના માણસો બેસાડી અબજો રૂપિયા આપણા લૂંટી લે છે. કેશોદની બજારમાં વેપાર કરતા વેપારીઓ આખો દિવસ ધૂળ ઝાપટે, વારી ઘડીએ ઝાપટે, ત્યારે હાજે 1000 રૂપિયા કમાય. એ 1000 રૂપિયાની અંદર 1 કિલો તો ધૂળ ઝાપટવી પડે. 1 કિલો ધૂળ ઝાપટીને આપણો વેપારી 1000 રૂપિયા કમાય છે. પણ આ ભાજપવાળા તમારા એક મતના કારણે બનેલી સરકારમાં અબજો રૂપિયા ખાઈ જાય છે, કોઈ એને કહેવા વાળું નથી. અમે કંઈક કહીએ તો અમારી હામાં થાય છે, હું હાવસ છું, મીંદડો છું, બિલાડો છું, એવું કરે છે. શું કામ? એની એવી કેમ હિંમત થાય છે? એની એવી એટલે હિંમત થાય છે કે ગોપાલ ભલે બોલે, પબ્લિક પૂતી છે ને, પબ્લિક તો અમને ભાજપને જ મત દેવાની છે, ગોપાલને તો ઠેકાણે પબ્લિક પાડી દે. એની હિંમત એટલે થાય છે, કિરીટ પટેલ એના પાગ્યાઓની હિંમત એટલે થાય છે. એને ખબર છે કેશોદ હુઈ ગયું છે, માંગરોળ ઊંઘે છે, માણાવદરમાં કોઈ જાગતું નથી, ખાલી વિસાવદર વાળાએ બળ કર્યું છે એટલે વાંધો નથી, લૂંટાય એટલું લૂંટો, એવું કિરીટ પટેલ ને એના પાગ્યાઓ માને. દોસ્તો, આપણો આત્મા ક્યારે જાગશે? મારી પાસે તો એટલું બધું કહેવા જેવું છે, પણ કહેવું કેટલું, સાંભળે કોણ? બધાય હુતા છે. હવનો આત્મા હુઈ ગયો છે, કોઈને ગુજરાતની ચિંતા નથી. હવને પોતાની જ્ઞાતિની ચિંતા છે ભાઈ, પણ ગુજરાતની ચિંતા કરશું તો બધી જ્ઞાતિનું ભલું થાય. આપણી જ્ઞાતિની ચિંતા કરશું તો ભાજપવાળા પુલ જેવા પુલ બટકાવી જાય બધી જ્ઞાતિને. આજે નાળું બનાવ્યું, બધી જ્ઞાતિને બટકાવ્યું. કોણ બાકાત રહ્યું એમાંથી? પાણી બનાવવા તો બધા હેરાન થયા, દુકાનો બંધ થઈ તો બધાની બંધ થઈ. દોસ્તો, હું તો કેટલું કેવા મોબાઈલની અંદર એટલા બધા કાંડ કૌભાંડ જુનાગઢના આપ્યા છે લોકોએ. કેવું કોને? કોણ સાંભળશે મારી વાત? હું તો નાનો છોકરો છું. એ બધા મોટા મોટા ખાના લોકો છે. તમે વિચાર કરો, હું તમને નવી વાત કહું આજે. જોજો તમે કેટલા કરોડોના કૌભાંડ છે. પછી હું મારી વાત પૂરી કરું, કેમ કે આપણો આત્મા ભૂઈ ગયો છે. કેવું હું તમને આજની વાત કરું. વિસાવદર નગરપાલિકામાં થોડાક દિવસ પહેલા બહેનો મને મળી, વોર્ડ નંબર 1 ની, અને બહેનોએ મને રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં રોડ બનતા નથી, તો તમે કંઈક નગરપાલિકામાં જઈને રજૂઆત કરો. તમે બધા જોયો હશે વિડીયો. એટલે બહેનોએ મને બોલાવ્યો, હું બહેનો પાસે ગયો, અને અમે બધા નગરપાલિકાની કચેરીએ ગયા. વિસાવદર નગરપાલિકામાં ચીફ ઓફિસર નથી, તમારા કેશોદના ચીફ ઓફિસરને ત્યાં ચાર્જમાં મૂકેલા છે. એટલે ત્યારે ફોન ઉપર એવું કહે છે કે વિસાવદર નાની નગરપાલિકા છે, કઈ માલ મળે એવું નથી, એટલે હું એના રોડ ચાર્જ લેવા નહીં આવું. મેં બે ત્રણ વાર ફોન કર્યા, સાહેબ આવતા કેમ નથી? કે ઈ ડ વર્ગની નગરપાલિકા છે, અહીંયા અ વર્ગની છે. અમાં માલ જાજો હોય, ડમાં ઓછો હોય. એને પોતે એવું કીધું કે મારી પાસે અ વર્ગ એટલે કે A ક્લાસ નગરપાલિકા કેશોદ છે, અને D ક્લાસ, ડ ક્લાસ વિસાવદર નાની નગરપાલિકા. નાનીમાં માલ શું મળે? અહીંયા તો એક બ્રિજ, આમ અંડર બ્રિજ બનાવે ત્યાં 50 કરોડનો ભોગો પડે. દોસ્તો, હજુ હું તમને મહત્વની વાત કહું, સાંભળો. કે વિસાવદરમાં હું બહેનોને લઈને ગયો ત્યાં નગરપાલિકાની કચેરી, ચીફ ઓફિસર હતા ને, ત્યાં નગરપાલિકાના પ્રમુખને બોલાવ્યા, ફોન કરીને આવ્યા. તમે બધાએ જોયો ને વિડિયો? પછી કિરીટ પટેલ અને એના માણસોએ ષડયંત્ર કર્યું કે આ ગોપાલ બહુ વાયડો થાય છે, તો પબ્લિકની નજરમાં એને ભૂંડો લગાડવા, ખરાબ ચિતરવા માટેનું કંઈક ગોઠવો. એટલે વિસાવદર નગરપાલિકાના પ્રમુખે એક લેટર પેડ લખ્યો ગોપાલ ઇટાલિયાને, ઓફિશિયલ નગરપાલિકાના પ્રમુખ તરીકે, કે અમારા વિસ્તારમાં આટલા કામ બાકી છે, ગ્રાન્ટ આપો એટલે ચાલુ કરી દઈએ. સાંભળવા જેવી વાત છે.
કે કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. આપણી આ બહેનો બેઠી, આ બાબા બેઠા, કેશોદની બજારમાં ચાર્જર લેવા જાઓ ને, ઓલું બતાવી દો, આ બતાવી દો, ઓલું બતાવી દો, આનું શું છે, આનું શું છે, કરીએ છીએ નથી કરતા? એ હું કામ કરીએ છીએ કે 50 વાળું કયું છે, 70 વાળું કયું છે, 35 વાળું કયું છે, કરીએ છીએ કે નથી કરતા? આપણે ચપ્પલ લેવા જઈએ તો 4 વખત પૂછે આનું શું છે, કઈ દુકાનવાળાએ પૂછે કઈ રેન્જ બતાવો. દોસ્તો, આપણે એક વસ્તુ લેવા જઈએ તો રેન્જ નક્કી કરીએ છીએ કે મારે લિમિટ બાદના પૈસાનો વપરાય છે, અથવા મારી જે ક્ષમતા છે એટલા જ હું વાપરું. તમે એક 10 રૂપિયા બચાવવા માટે 10 દુકાનમાં જાઓ છો, 10 વખત માલ જોવો છો, છેલ્લે જ્યાં સસ્તું મળે ત્યાંથી લ્યો છો. શું કામ? કે પૈસા લોહી રેડીને કમાણેલા છે, એને હું વેડફીશ નહીં. 10 રૂપિયા ઓછું આપે એ દુકાનેથી માલ લઈશ. આ લોકો શું કરે છે કે મને એક પત્ર લખ્યો, એ પત્રમાં એમણે એવું કીધું કે વિસાવદર નગરપાલિકાના તમામ વોર્ડમાં એક ઊંચી પાણીની ટાંકી બનાવવાની છે, લાવો ગ્રાન્ટ. આ સિવાય એને મને પત્ર લખ્યો નગરપાલિકાના પ્રમુખે કે ફાયર સ્ટેશન બનાવવું છે, લાવો પૈસા. પછી અનેક એવા 10-15 કામ અંદર લખેલા છે કે પૈસા આપો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી, અમારે આ કામ કરવું છે. ઈ પત્ર લખ્યો આજથી 2 દિવસ પહેલા 2025માં. પણ પછી મેં તપાસ કરી એટલે મારા હાથમાં 2018નો વિસાવદર નગરપાલિકાનો એક ઠરાવ હાથમાં આવ્યો. આ ઠરાવની અંદર ઠરાવ નંબર 4 તારીખ 20/12/2018 અને ઈ ઠરાવની અંદર દરખાસ્ત મૂકનાર છે ઇલિયાસભાઈ મોદી, ટેકો આપનાર રજનીભાઈ ડોબરિયા, પ્રમુખ છે ગીતાબેન રીબડિયા. અને ઈ ઠરાવની અંદર એક મિનિટ, કયા નંબરમાં? હા, ઠરાવ નંબર 25માં ઊંચી પાણીની ટાંકી બનાવવાનો ઠરાવ સર્વસંમતિથી મંજૂર થયો છે, એની ગ્રાન્ટ આવી ગઈ છે. આ ઠરાવ 2018માં થઈ ચૂક્યો છે અને હવે 2025માં બીજી વાર એને પાણી ટાંકી બનાવીશ મારી ટાંકી. 2018માં ઠરાવ નંબર 25 તારીખ 15/3/2018 એમાં પાણીની ઊંચી ટાંકી, ઇલેક્ટ્રિક મોટરનો રૂમ અને એનું આનુષંગિક કામ કરવા બાબતે સરકારમાંથી ગ્રાન્ટ આવી, ઠરાવ થઈ ગયો. પછી કોના ખિસ્સામાં શું ગયું રામ જાણે, પણ કિરીટ પટેલે કીધું એટલે પાછી માંગણી મૂકી પાણી ટાંકી બનાવીશ, લાવો ગ્રાન્ટ. તો 18માં શું બનાવ્યું? 18માં ઠરાવનું શું થયું? સર્વસંમતિથી નગરપાલિકાના પ્રમુખે કીધું આવી 10 યોજનાના ઠરાવ થઈ ગયા, સરકારની ગ્રાન્ટો નક્કી થઈ ગઈ, પૈસા ક્યાં ગયા તો હવે મારે તપાસ કરવાની છે. અને વળી પાછા નવેસરથી કે લાવો ફાયર સ્ટેશન બનાવવાની ગ્રાન્ટ. ફાયર સ્ટેશનનું તો મંજૂર થઈ ગયું બધું, પાણી ટાંકી મંજૂર થઈ ગઈ, સંરક્ષણ દિવાલ મંજૂર થઈ ગઈ, સ્મશાન મંજૂર થઈ ગયું, પૈસા આવી ગયા, બન્યું હજુ સુધી નથી. હું કામ? એવું બને કાગળ ઉપર બની ગયું હોય. દોસ્તો, આપણો આત્મા ક્યારે જ આવશે? ગોપાલ ઇટાલિયા બિલકુલ મહત્વનો માણસ નથી, હું એક મામૂલી માણસ છું. મને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણે જરાક ધારાસભ્ય જેવો લેવલનો બનાવી દીધો છે. એ મારી મહાનતા નથી, એ સંવિધાનની મહાનતા છે, એ જનતાની મહાનતા છે. પણ તમારા ખિસ્સામાંથી કરોડો રૂપિયા ભાજપવાળા ખાઈ જાય છે અને આપણી જ સોસાયટીમાં, આપણી જ જ્ઞાતિમાં, આપણા જ મહોલ્લામાં એક માણસ એવું લાચાર જીવન જીવે, આપણી નજર સામે જોઈએ છે કે આની પાસે પહેરવા કપડા નથી, આની પાસે ખાવાનું નથી, છોકરાને ભણાવવાનું નથી, દીકરીઓને ભણાવવા મોકલવી હોય તો સાયકલના વેચ ન હોય એવા અનેક પરિવાર આપણે જોઈએ, પણ આપણો આત્મા નથી જાગતો. કેમ? કેમ કે આપણો આત્મા છે આપણી જ્ઞાતિનો માણસનું બટન જોવે તો જ જાગે, નકર હુઈ જાય છે. મશીનમાં મારી જ્ઞાતિ ન હોય તો જ ને મારો આત્મા જાગે, નકર ઊંઘાડી જો. પેલું કેવું ઊંઘાડે ડોક્ટર? બોલો ભાજપવાળાએ આપણને હું કોલોમાં ઊંઘાડ્યું છે, આપણને કોઈની પીડા નથી દેખાતી, વેદના નથી દેખાતી. ખેડૂત લાચાર, વેપારી લાચાર, સરકારી આંગણવાડીની કર્મચારીઓ, આશા વર્કર બહેનો, અનેક લોકો લાચાર છે. મિત્રો, હું કેશોદની બજારમાંથી તમારા દીકરા તરીકે તમને 2 હાથ જોડું છું કે આત્માને જગાડો, મનને ઠંડોળો. આ ગુજરાત આપણું છે, આપણા બાપ દાદાએ, આપણા પૂર્વજોએ આ ગુજરાતને ઘડ્યું છે, આ ગુજરાતને આપણા બાપ દાદાએ બનાવ્યું છે.
જેને ભાજપ વાળા લૂંટી રહ્યા છે એને રોકવા માટે આંખ ખોલો, મનને ઢંઢોળો અને આત્મા જાગે. હાલો બધા ભેગા મળીને ભાજપને ભગાડવા માટે વિસાવદર વાળી કરી આપણે. દોસ્તો, બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિશેષમાં અમારા યોદ્ધા એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામને એક વખત જોરદાર તાળીઓથી દોસ્તો વધાવો. એવા ક્રાંતિકારી યુવાન છે. રાજુભાઈ ગોર ખતરિયા, આ જયભાઈ કેશવાળા, હવે નિલેશભાઈ આવ્યા છે, ભીખુભાઈ આવ્યા છે. અમારે દેવેન્દ્રભાઈ સોલંકી તાલાળાથી કોળી સમાજના આગેવાન અડીખમ યોદ્ધા, એનો પણ હું ખરેખર હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અમારા વિપુલભાઈ આંબા શેઠ તાલુકા પંચાયતના સભ્ય ચૂંટાયા છે પૂર્વ પેટા ચૂંટણીમાંથી. અમારા આમ આદમી પાર્ટીના જુનાગઢના જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી હરીશભાઈ સાવલિયા, અનેક આગેવાનો છે, ધીરુભાઈ ગોહિલ, બધાનો હું હૃદયપૂર્વક દોસ્તો આભાર માનું છું. અમે બધા નવા માણસો છીએ, નાના ઘરના માણસો છીએ, પણ અમારી હિંમત બહુ મોટી છે, અમારી નિયત બહુ સાચી છે. એટલે તમારી પાસે આશા રાખીએ છીએ બધાય ભેગા થઈને અમને ટેકો આપો તો અમે ઘણું સારું કામ કરવા માંગીએ. અમારી નિયત